મિત્રો, સ્વાગત છે તમારું નવી યોજના યુટ્યુબ ચેનલમાં। હું તમારા માટે લાવ્યો છું યોજનાની સૌથી મોટી અપડેટ। એક પણ વિગત ચૂકી ન જાય તે માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। મિત્રો, કેન્દ્ર સરકારની જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ હજારો ખેડૂત પરિવારો માટે એક મોટો આર્થિક સહારો બની ગઈ છે। દર વર્ષે જે 6,000 રૂપિયા સીધા ખાતામાં જમા થાય છે એ ખેતીના નાના મોટા ખર્ચમાં ખરેખર ઘણી મોટી મદદ કરે છે। અત્યાર સુધીમાં 21 હપ્તા તો બધાને મળી ચૂક્યા છે અને હવે દરેક ખેડૂત 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો સારા સમાચાર એ છે કે આ 2,000 રૂપિયાનો હપ્તો માર્ચ મહિનાના અંત સુધીમાં તમારા ખાતામાં આવી શકે છે। પણ અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે, શું આ પૈસા ખરેખર તમારા ખાતા સુધી પહોંચશે? કારણ કે સરકારે હવે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે અને જો અમુક જરૂરી કામો તમારા બાકી રહી ગયા હશે તો તમારો આ હપ્તો અટકી પણ શકે છે। ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે આ 2,000 રૂપિયા પાક્કા કરવા માટે શું શું કરવું પડશે। આપણે આ આખી વાતને 5 એકદમ સરળ ભાગમાં સમજવાના છીએ। પહેલા તો આવનારા હપ્તાની વાત કરીશું અને પછી એ 3 સૌથી જરૂરી કામો વિશે જાણીશું જે તમારે તરત જ પૂરા કરવાના છે। આટલું સમજી લેશો એટલે તમારો હપ્તો લગભગ પાક્કો જ સમજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સરકારે 22મા હપ્તા માટે અમુક નવી શરતો મૂકી છે અને આનો હેતુ એક જ છે કે પૈસા ફક્ત સાચા અને લાયક ખેડૂતો સુધી જ પહોંચે, કોઈ ગડબડ ન થાય। તો હવે જરા ધ્યાનથી સાંભળજો। મુખ્ય 3 કામ છે જે હવે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। જો આમાંથી એક પણ કામમાં ભૂલ રહી ગઈ તો 2,000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં નહીં આવે। તો જલ્દી આ કામ પૂરા કરો। સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ છે ફાર્મર આઈડી બનાવો। આ એકદમ નવો નિયમ છે એટલે આના પર ખાસ ધ્યાન આપજો। હવે તમે વિચારશો કે આ ફાર્મર આઈડી હોય શું છે? તો જુઓ, એને એક રીતે ખેડૂતનું ડિજિટલ ઓળખપત્ર સમજી લો। જેમ આપણું બધાનું આધાર કાર્ડ છે, બસ એવું જ। એમાં તમારી જમીનની વિગતો, તમે કયો પાક લ્યો છો અને બીજી બધી અંગત માહિતી નોંધાયેલી હશે। એટલું જ નહીં, ખેડૂતો માટે આ બનાવવું ફરજિયાત પણ થઈ ગયું છે। આ ફાર્મર આઈડી બનાવવા માટે તમારે આ 3 વસ્તુઓ તૈયાર રાખવાની છે। એક, તમારું આધાર કાર્ડ; બીજું, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ નંબર; ત્રીજું, તમારી જમીનના પુરાવા એટલે કે 8 અથવા તો 7/12ની નકલ। ફાર્મર આઈડી પછી બીજું સૌથી જરૂરી કામ છે ઈ-કેવાયસી। અને હા, એક વાત ખાસ યાદ રાખજો, ઈ-કેવાયસી હવે દરેક ખેડૂત માટે ફરજિયાત છે। ભલે તમે યોજનાનો લાભ ઘણા સમયથી લેતા હો કે પછી નવા જ જોડાતા હો, કોઈને પણ એમાંથી છૂટ નથી। અને સારી વાત એ છે કે આ કામ તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો। પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ પર જાઓ, ત્યાં ઈ-કેવાયસી ઓપ્શન પર ક્લિક કરો, તમારો આધાર નંબર નાખો અને તમારા રજિસ્ટર મોબાઈલ પર જે ઓટીપી આવે એ નાખી દો। બસ થઈ ગયું તમારું કામ। કેટલું સહેલું છે। ઈ-કેવાયસી કરાવવા માટે તમારી પાસે 2 રસ્તા છે। જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલો હોય તો ઓનલાઈન ઓટીપીથી તમારું કામ તરત થઈ જશે। પણ જો નંબર લિંક નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી। તમે નજીકના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર જઈને તમારા અંગૂઠાના નિશાનથી પણ ઈ-કેવાયસી કરાવી શકો છો। મિત્રો, સરકાર આ મામલે કેટલી ગંભીર છે એ આ એક વાત પરથી સમજી લો। સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે લાભાર્થીની ફાઇલ ક્લિયર નહીં હોય એટલે કે જેનું ડોક્યુમેન્ટ અધૂરું હશે તેમને 22મો હપ્તો કોઈ પણ સંજોગોમાં નહીં મળે। હા મિત્રો, જેની પણ ફાઇલ ક્લિયર નહીં હોય તેમને 22મો હપ્તો કોઈ પણ સંજોગોમાં નહીં મળે। ચાલો હવે આપણે આવીએ આપણી છેલ્લા અને ત્રીજા જરૂરી કામ પર। આ એક એવી નાની લાગતી બાબતો છે, પણ જો એમાં જરાય પણ ભૂલ રહી ગઈ તો પણ તમારું પેમેન્ટ અટકી શકે છે। તમારે મુખ્યત્વે 3 બાબતો જાતે જ ચકાસી લેવાની છે। પહેલું, તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં અને ચાલુ છે કે બંધ થઈ ગયું છે। બીજું, તમારા જમીનના રેકોર્ડ સરકારી ચોપડે એકદમ સાચા અને અપડેટ થયેલા હોવા જોઈએ। અને ત્રીજું, જે મિત્રો સૌથી અગત્યનું છે, તમારું નામ આધાર કાર્ડમાં, બેંક ખાતામાં
અને જમીનના દસ્તાવેજમાં ત્રણેય જગ્યાએ બિલકુલ એક સરખું લખેલું હોવું જોઈએ. એક અક્ષરના પણ ફારફેરમાં તમારું પેમેન્ટ રોકી શકે છે. પણ હવે સવાલ એ છે કે આગળ શું? સમય ઓછો છે. 22મો હપ્તો બસ આવવાની તૈયારીમાં જ છે. એટલે હવે જે પણ કરવાનું છે એ ફટાફટ કરવાનું છે. તો ચાલો ફટાફટ એક ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ. પહેલું ફાર્મર આઈડી બનાવવું, બીજું KYC પૂરું કરવું અને ત્રીજું બેંક, જમીન અને નામ બધી વિગતો બરાબર છે કે નહીં તે ચેક કરી લેવું. બસ આ 3 કામ પતી ગયા એટલે સમજો કે તમારો હપ્તો લગભગ સુરક્ષિત છે. એક વાત ખાસ મગજમાં યાદ રાખજો, આ બધા જ કામ પૂરા કરવા માટે માર્ચ મહિનાનો અંત છેલ્લી તારીખ છે. આ કામને પાછો ન ઠેલતા. જો તમારે 2000 રૂપિયાનો હપ્તો સમયસર જોઈતો હોય તો આજે જ આ કામમાં લાગી જજો મિત્રો. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન, આ બધી પ્રક્રિયાઓ ડિજિટલ થઈ રહી છે, જે ખરેખર સારી વાત છે. પણ શું આપણે ખાતરી કરી શકીએ કે આ ડિજિટલ નિયમો દેશના દરેક ખૂણામાં દરેક ખેડૂત સુધી સરળતાથી અને સ્પષ્ટ રીતે પહોંચી રહ્યા છે? આવી સરકારી યોજનાની અવનવી માહિતી સાથે સૌથી પહેલાં જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.